તો સુરતમાં પોલીસ અને ટ્રાફિક વિભાગની ઘોર બેદરકારી સામે આવી છે। વાહન ચોરી થવા છતાં વાહન માલિકને મળે છે ઈ મેમો। 5 વર્ષ પહેલા ચોરી થયેલા વાહનના ઈ મેમો મળે છે। 2021માં નરેશભાઈનું વાહન ચોરી થયું હતું। ફરિયાદ કરવા છતાં હજી સુધી પોલીસ ચોરને શોધી નથી શકી। ચોર બિંદાસ રીતે વાહન લઈને સુરતમાં ફરે છે તો બીજી તરફ મૂળ માલિકને મળે છે નિયમ ભંગ કરવાના મેમો। માલિકને વાહન તો નથી મળ્યું પરંતુ 2 ઈ મેમો મળ્યા છે। કયા વિસ્તારમાં વાહન ફરે છે તેની માહિતી બાદ પણ નિષ્ક્રિયતા જોવા મળી। 3 મહિના પહેલાં ફરીવાર પાછો વગર હેલ્મેટનો અને વીમો એક્સપાયર થઈ ગયેલાનો ફરીવાર ઈ ચલણ આવેલું છે અને એના 90 દિવસ પૂરા થયા છે અને હવે મેસેજ આવે છે તમારે પાછો વોરંટ આવશે, મેમો આવશે એ રીતનું। 5 વર્ષ થઈ ગયા છે જે ગાડી મળી નથી। મારી પાસે ચોરાઈ ગઈ ગાડી એનો 45 મિનિટનો ફૂટેજ છે જે મેં કતારગામ પોલીસ ચોકીએ આપેલો છે અને આ ફોટા સાથે બધાના આવે છે, એરિયા વાઇઝ આવે છે કેમેરામાં, તો પણ શોધી શકતા નથી।